છો? વેલકમ ટુ કાર્નોટ સાયન્સ એકેડેમી. હું પરેશ કારવાણી. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોટોસ્ટોમ, ડ્યુટેરોસ્ટોમ જોયું હતું, ત્યારબાદ ગર્ભસ્તરીય આયોજન જોયા હતા અને છેલ્લે જોયું હતું ખંડતા. બરાબર? એના કારણે એમાં બે પ્રકાર જોયા હતા, સાચી ખંડતા, ખોટી ખંડતા. બરાબર? આ આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. હવે જે નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ તેનું નામ છે સમમિતિ અથવા સમરચના, જેને કહેવાય છે સિમેટ્રી. બરાબર? સમમિતિ નામમાં શું કહે છે? સમમિતિ. સંધિ છૂટી પાડીએ તો સમ એટલે સરખું, મિતિ એટલે ભાગ અથવા રચના, એટલે સરખા ભાગ પાડે એવા રચના. બરાબર છે? તો આ કોની વાત કરે છે? તો કે પ્રાણી શરીરના સરખા ભાગ. તો કે પ્રાણી શરીરમાં મધ્ય એટલે એકદમ વચ્ચોવચથી, બરાબર, અક્ષ એટલે ધરી, વચ્ચોવચ સીધી ધરીએ, મધ્ય અક્ષમાંથી પ્રાણી શરીરને વિભાજિત કરતા, એના ભાગ પાડતા, તો તેના સરખા ભાજન પડે, સરખા વિભાજન પાડી શકાય. આ રચનાને સમમિતિ કહે છે. મધ્ય અક્ષમાંથી પ્રાણી શરીરને વિભાજિત કરતા, તેના સરખા ભાગમાં વિભાજન કરી શકાય. આ રચનાને સમમિતિ અથવા સમરચના કહે છે અથવા સિમેટ્રી કહે છે. ઓકે, સરખા ભાગ, પણ કેટલા સરખા ભાગ એ આપણે આની અંદર એના પ્રકારોમાં જોઈશું. પણ અત્યારે આપણે ખાલી સરખા ભાગ જ ખાલી વાત કરવાની છે. બરાબર? સમમિતિને આધારે પ્રાણી શરીરના 3 પ્રકાર પડે છે. બરાબર? એક અસમમિતિ, બીજું અરિયસમમિતિ અને ત્રીજું દ્વિપાર્શ્વ સમમિતિ. આ 3 પ્રકારની સમમિતિ આમાં જોવા મળે છે. તો આ 3 સમમિતિ પૈકી પહેલી કઈ જ આવી, બીજી કઈ આવી, ત્રીજી કઈ આવી? પ્રાણી સૃષ્ટિ જ્યાંથી શરૂ થઈ, બરાબર, તો અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળ્યા. પહેલો જોવા મળ્યો, બીજો જોવા મળ્યો, ત્રીજો જોવા મળ્યો. તો એમાં પણ આવી સમમિતિઓ જોવા મળી. તો પહેલી કઈ સમમિતિ જોવા મળી છે એના આધારે આખું વર્ગીકરણો કરવામાં આવ્યા હતા. પહેલી કઈ સમમિતિ એવી, બીજી કઈ સમમિતિ જોવા મળી અને છેલ્લે કઈ સમમિતિ એવી, એ જોવાનું. તો આપણે આ પોઈન્ટમાં વાત કરીએ, 3 પ્રકાર જાણી લીધા: અસમમિતિ, અરિયસમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ. પહેલી સમમિતિ જોવા મળી હતી અસમમિતિ. પહેલી કઈ સમમિતિ જોવા મળી? અસમમિતિ. મેં ક્રમમાં જ લખેલું છે, અસમમિતિ. બરાબર? એસિમેટ્રી, એસિમેટ્રી, અસમમિતિ એટલે શું? તો કે મધ્ય અક્ષમાંથી પ્રાણી શરીરને વિભાજિત કરતા તેને સરખા ભાગ ન પાડી શકાય. તો આ પ્રકારના વિભાજનને અસમમિતિ કહે છે. મધ્ય અક્ષમાંથી વિભાજિત કરો તો પ્રાણી સરખા ભાગ ના પડે, તો આ પ્રકારની સમમિતિને અસમમિતિ કહે છે. બરાબર છે? હવે એના ઉદાહરણમાં પેલો જ આપણને ખબર છે, પેલો સમુદાય શરૂઆતના ક્યાં હતા? તો કે પ્રોટોઝુઆ, પ્રજીવ સમુદાય. પ્રજીવ સમુદાયમાં ઉદાહરણમાં વાત કરીએ, લાઈક અમીબા. બરાબર? અમીનાબા. બરાબર? તો આ અમીબા છે એને મધ્ય, એકદમ સેન્ટર, માની લો એક ધરી માની લો કરી છે, તો એને એકદમ વચ્ચોવચથી વિભાજિત કરીએ, મધ્ય અક્ષ કીધું ને, તો જો એના 2 સરખા ભાગ પડે છે? નહીં. આ બાજુનો આકાર જુઓ ને આ બાજુનો આકાર જુઓ, એકબીજા સરખા ભાગ નથી પાડી શકાતા. કેમ કે અમીબા છે અનિયમિત આકાર, એનો કોઈ પ્રોપર શેપ જ નથી, એનો કોઈ આકાર જ નથી જોવા મળતો. તેથી તેનો સરખા ભાગ પાડી શકતા નથી, એટલે અસમમિતિ. પછીનો જે આપણે બીજો સમુદાયમાં હતું, સછિદ્ર સમુદાયનો આ ઉદાહરણ છે વાદળી. મીઠા જળની વાદળી, સ્પોન્જીલા અને દરિયાઈ વાદળી, સાયકોન. બરાબર? આગળ આપણે કીધું હતું કે આ જે છે આધાર સાથે ચોંટીને રહે છે, આવું કંઈક પોઈન્ટ છે. તો આ વાદળી છે એ આવો પ્રકારના શેપ ધરાવે છે. આને પણ એકદમ મધ્ય ભાગથી વિભાજિત કરતા આ પ્રાણી શરીર સરખા ભાગમાં વિભાજિત થઈ શકે છે? નહીં. બરાબર?
અસંમિતિનું ઉદાહરણ. આ છે શંખ, મૃદુકાય સમુદાયનું પ્રાણી. બરાબર. અમીબા કયા સમુદાયનું છે? તો કે અમીબા છે એ પ્રજીવ સમુદાય. વાદળી કયા સમુદાય? સછિદ્ર સમુદાયનું પ્રાણી. શંખ કયા સમુદાય? મૃદુકાય સમુદાયનું પ્રાણી. બરાબર. અને હજી એક ઉદાહરણ જોઈ શકીએ છીએ, સ્નેલ એટલે કે સ્નેલ એટલે આને કહીએ છીએ ગોકળ ગાય. આના પણ બે પ્રકાર, પાયલા સ્નેલ અને ખાલી સાદી સ્નેલ. પાયલા સ્નેલ એટલે કે જે સ્નેલની ઉપર આવી શંખ જેવી પાયલા જેવી રચના જોવા મળે એટલે પાયલા સ્નેલ ગોકળગાય કહેવાય છે. આ શંખને પણ વાત કરીએ, મધ્ય અક્ષથી વિભાજિત કરીએ, સરખા ભાગ પડે છે નહીં. બરાબર. તો આ પ્રકારની સમમિતિને અસંમિતિ કહીએ છે. ક્લિયર? અહીં સુધી અસંમિતિમાં કઈ વાંધો? મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજન ન કરે તેને અસંમિતિ કહે છે. જેમાં અમીબા, સછિદ્રનું વાદળી, મૃદુકાય સમુદાયનું શંખ અને સ્નેલ ગોકળગાય જોવા મળે છે. ક્લિયર? હવે નેક્સ્ટ સંમિતિ જોઈએ, અરીય સંમિતિ. એટલે કે અસંમિતિ પછી બીજી કયા સંમિતિ ધરાવતા પ્રાણીઓ જોવા મળ્યા? તો કે અરીય સંમિતિ, રેડિયલ સિમેટ્રી. રેડિયલ અથવા તો અરીય સંમિતિનો મતલબ શું? તો કે મધ્ય અક્ષમાંથી પ્રાણી શરીરને વિભાજિત કરતા મુખ્ય ધરીથી બે કરતાં વધારે ભાગોમાં, બે કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય. બે કરતાં વધારે સરખા ભાગો અથવા તો આને ત્રિજ્યાવર્તી દિશા પણ એમ પણ કહી શકો છો. ત્રિજ્યાવર્તી દિશા આમ પણ કહી શકો છો, અથવા ચારે બાજુ આમ પણ કહી શકો છો. ફરતી કોર. બરાબર. એટલે કે મુખ્ય અક્ષથી, બરાબર, પ્રાણી શરીર એ બે કરતાં વધારે સમાન ભાગમાં વાત કરીએ. સપોઝ આ ધરી, મુખ્ય ધરીથી આમ જો સીધું વિભાજિત કરી શકીએ, અથવા મારે માનીએ છે કે આમ કરવું છે તો આ રીતે વિભાજિત કરી શકાય છે. આમ વિભાજિત કરવું છે, કરી શકાય છે. આમ વિભાજિત કરવું છે એટલે મુખ્ય અક્ષથી બે કરતાં વધારે ભાગોમાં, સરખા ભાગોમાં વિભાજન કરી શકાય તો આ પ્રકારની સંમિતિને અરીય સંમિતિ, ચારેકોર અથવા ફરતી બાજુ કયો અથવા તો ત્રિજ્યાવર્તી દિશામાં પણ કહી શકાય છે. એવી રીતે સેમ આમાં પણ જોઈ શકો છો તો કે મુખ્ય અક્ષ, બરાબર, તો આને મારે આમ પણ વિભાજિત કરી શકાય, આને આમ પણ વિભાજિત કરી શકું, અને આમ પણ વિભાજિત કરી શકાય, અને આમ પણ કરી શકાય. બરાબર છે. બે કરતાં વધારે સમાન ભાગો છે. આ પણ જેલીફિશનું જે છત્રાકાર સ્ટ્રક્ચર ધરાવે છે, આમાં પણ પ્રાણી શરીર મુખ્ય અક્ષથી બે કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો આ પ્રકારની સંમિતિને અરીય સંમિતિ કહે છે. ક્લિયર? અરીય સંમિતિ વાત કરીએ તો એમાં પણ પાછું બે પ્રકારની ક્રિયા જોવા મળે. આમ જોવા જઈએ તો અરીય સંમિતિ એ કયા કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળશે? તો કે આવશે કોષ્ઠાંત્રી, બીજું ટીનોફોરા અથવા ને કંકધરા પણ કહી શકાય, અને ત્રીજું શૂળચર્મી. બરાબર છે. આ ત્રણ સમુદાયના પ્રાણીઓમાં જોઈ શકાય છે. અરીય સંમિતિ છે એ ફરી પાછું બે સંમિતિમાં વિભાજિત છે. એક અરીય સંમિતિ, દ્વિઅરીય સંમિતિ, અને બીજું પંચ અરીય સંમિતિ. એક અરીય સંમિતિ કેટલા? બે પ્રકારમાં. એક છે દ્વિઅરીય સંમિતિ અને બીજું પંચ અરીય સંમિતિ. દ્વિઅરીય, બરાબર છે. તો દ્વિઅરીય છે, આ દ્વિઅરીયનું ઉદાહરણ છે. બરાબર છે. આ છે પહેલું દ્વિઅરીયનું ઉદાહરણ છે.
દ્વિઅરીય સમમિતિ એ માત્ર ને માત્ર ટીનોફોરા, આમાંથી આ પ્રશ્ન પૂછી શકાય છે કે ભાઈ દ્વિઅરીય, માત્ર દ્વિઅરીય સમમિતિ કયા સમુદાયના પ્રાણીમાં જોવા મળે? તેમાં આવશે કયા આવશે? ટીનોફોરા સમુદાયના પ્રાણીઓ. અથવા એમ પણ પૂછે ટીનોફોરા છે એ કયા પ્રકારની સમમિતિ ધરાવે? ઓનલી ફોર દ્વિઅરીય. ખાલી અરીય કયો તો પણ અરીયમાં સ્પષ્ટીકરણ પૂછ્યું દ્વિઅરીય તો આ પ્રકારની જોવા મળશે. એટલે કઈ રીતે? તો કે મધ્ય અક્ષમાંથી જો આમ અથવા આ ધરી માનો તો આ બે જ ભાગમાં કાં તો આમ જ વિભાજિત થાય અથવા આમ કા આમ, બરાબર છે? કાં તો આ રીતે કાં તો આ રીતે વિભાજિત, બે પ્રકારે. અને બે સામસામો દ્વિઅરીય, બંને બાજુ બે કરતાં વધારે ભાગોમાં વિભાજન કરી શકાય છે. આ છે દ્વિઅરીય. એવી રીતે બીજું છે પંચઅરીય. પંચઅરીય છે આ એનું ઉદાહરણ છે, પંચઅરીય સમમિતિ. પંચઅરીય સમમિતિ છે એ કયા સમુદાયના પ્રાણીઓ જોવા મળશે? તો આનું ઉદાહરણ છે શૂળચર્મી. આ પણ ખાસ ધ્યાન રાખજો, માત્ર પંચઅરીય સમમિતિ ધરાવતા પ્રાણી સમુદાય તો અથવા પ્રાણી તો શૂળચર્મી સમુદાય. અને શૂળચર્મીમાં જે પ્રાણીના ઉદાહરણ છે તારા માછલી, સાગર બરડ તારા, બરાબર? તો આવા પ્રકારના ઉદાહરણ જોઈ શકાય છે. તો આ પંચઅરીય, પાંચ, લાઈક મુખ્ય ધરીથી આ જો આ 1, આ 2, 3, 4 અને આ 5. આ 5 બાજુ છે એની વિભાજિત કરી શક્યા. આથી આને પંચઅરીય સમમિતિ કહે છે. અરીય સમમિતિ ક્લિયર થઈ? પેલી કઈ સમુદાય? પેલી કઈ સમમિતિ જોવા મળી? અસમમિતિ. એના પછી આવી અરીય સમમિતિ. અરીય સમમિતિમાં શું થાય? એમાં કેવા પ્રકારની જોવા મળે? ત્રિજ્યાવર્તી દિશા, બે કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજન, ત્રિજ્યાવર્તી દિશા અથવા તો ચારે બાજુથી સરખા પ્રકારનું વિભાજન જોઈ શકાય છે. એમાં પાછા બે પ્રકાર, દ્વિઅરીય અને બીજું પંચઅરીય. દ્વિઅરીય કયા સમુદાયના પ્રાણીમાં જોવા મળશે? માત્ર ને માત્ર ટીનોફોરા અથવા કંકતરા સમુદાયના પ્રાણીઓમાં. અને પંચઅરીય સમમિતિ કયા પ્રાણીમાં જોવા મળશે? તો કે શૂળચર્મી સમુદાયના પ્રાણીઓમાં, કેમ કે 5 બાજુ સરખી ભાગમાં વિભાજિત કરી શકે છે. આ થઈ અરીય સમમિતિ. હવે જે ત્રીજી સમમિતિ આવે છે એ ત્રીજી ઓનલી ફોર આપણને ખબર છે દ્વિપાર્શ્વ સમમિતિ, બાયલેટરલ સિમેટ્રી. આમાં શબ્દ આવ્યો છે દ્વિપાર્શ્વ. પાર્શ્વ શબ્દનો મતલબ શું એ શબ્દ સમજાવું એની પહેલાં તમને અમુક શબ્દોથી પરિચિત કરો. મિત્રો, આપણને પેલી કઈ કીધી? અસમમિતિ પ્રકારની, એટલે કે સરખા ભાગ નહોતા પડતા એવી જોવા મળી. પછી છે બે કરતાં વધારે સરખા ભાગોમાં, એટલે કે અરીય સમમિતિ જોવા મળી. એમાં દ્વિઅરીય અને પંચઅરીય એવું કંઈક જોવા મળી હતી. પછી દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળી. હવે એ શબ્દ સમજો તો એમાં એ સમમિતિ ધરાવતા પ્રાણીઓમાં અમુક સપાટીઓ જોવા મળી. સપાટીઓ એટલે શું? તો આગળ, પાછળ, બરાબર, સાઈડમાં આવી પ્રકારની રચના કે જેમાં વાત કરીએ તો જે સપાટીઓ છે એ જો અગ્ર અથવા વક્ષ એ શબ્દ કે તો આગળની બાજુની વાત કરે. આપણી આંખ છે કઈ બાજુ છે? આગળની બાજુ. આગળ એટલે અગ્ર બાજુ અથવા તો વક્ષ બાજુ એમ પણ કહી શકો છો. એટલે કે આગળની બાજુની વાત કરે છે, બરાબર? એટલે કે ડોર્સલ સાઇટ. જો પાછળ કોઈ પોઈન્ટ, કોઈ શબ્દ અથવા તો કોઈ ભાગની વાત કરે તો એના માટે પશ્વ અથવા પૃષ્ઠ એવા શબ્દનો પ્રયોગ થાય. તો પશ્વ અથવા પૃષ્ઠ એવા શબ્દ વપરાય કોઈ ભાગને દર્શાવવા માટે. તો એ કઈ બાજુની વાત કરે છે? પાછળની બાજુની. અને જો એટલે કે આ શું થયું? વેન્ટ્રલ સાઇટ. અને જો સાઈડમાં એટલે કે બાજુમાં એવી રીતે વાત કરવી છે તો એના માટે શબ્દ આવશે પાર્શ્વ, બરાબર છે? હવે આમાં અને આમાં ખાલી એક લીટાનો જ ફેર છે. અહીંયા લીટો થઈ જાય તો આ પાર્શ્વ થઈ જાય, અને અહીંયા લીટો નીકળી તો એ પશ્વ શબ્દ નીકળી
બરાબર. તો ખાલી એક લીટાનો જ ફેર જોવા મળે છે. પાર્શ્વ શબ્દ, પાર્શ્વ એટલે સાઈડમાં, બાજુમાં અથવા તો સાઈડમાં કહી શકીએ છીએ. બરાબર. ઉદાહરણમાં વાત કરીએ તો આંખ છે આપણી, નાક, આંખ કઈ બાજુ છે? અગ્ર બાજુ અથવા વક્ષ બાજુ જોવા મળે છે. બરાબર. નાનું મગજ કઈ બાજુ આવ્યું છે? પૃષ્ઠ બાજુ અથવા તો પશ્વ સાઈડ એમ પણ કહી શકીએ. આપણા ભુજાઓ, હાથ કઈ બાજુ આવેલા છે? તો કે સાઈડમાં. તો એના માટે શું કહેવાય? પાર્શ્વ બાજુએ. બરાબર, સાઈડમાં આવેલો છે. ડોર્સલ, વેન્ટ્રલ એન્ડ બાયલેટરલ. બરાબર. પાર્શ્વ એટલે લેટરલ સાઈડ. ક્લિયર? હવે આ પોઈન્ટમાં આવીએ. દ્વિપાર્શ્વ સમમિતિ. બરાબર. દ્વિ એટલે બે, પાર્શ્વ એટલે સાઈડમાં, બંને બાજુ સરખી પ્રકારની સમમિતિ. તો આમાં વાત કરીએ તો પ્રાણી શરીર આપણે પોતે કેમ આવી? દ્વિપાર્શ્વ સમમિતિમાં. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી. બરાબર. પ્રાણી શરીરને એકદમ મધ્ય, વચ્ચોવચ અહીંથી કરશો તો આ ભાગ વધી જાય તો સરખા ભાગના ત્યાં, આવી રીતે અહીંથી પડશો તો એ સરખા ભાગના પડે, પણ એકદમ વચ્ચોવચથી વિભાજિત કરો તો આ બાજુ જેવું છે સેમ એક્ઝેક્ટ આ બાજુ જોવા મળશે. તો આ પ્રકારની રચના છે એને દ્વિપાર્શ્વ, દ્વિ એટલે બે, પાર્શ્વ એટલે સાઈડમાં જોવા મળતી સમમિતિ. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને ડાબા અને જમણા એમ બે સમાન ભાગમાં વિભાજિત કરે તો આ પ્રકારની સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. બરાબર. પતંગિયું વાત કરીએ. પતંગિયા છે ને એક્ઝેક્ટ આ મધ્ય પોઈન્ટ થયો, એક્ઝેક્ટ મધ્ય ભાગથી વિભાજિત કરીએ તો આ બાજુ જેવું જોવા મળે સેમ એક્ઝેક્ટ આ બાજુ, ડાબી બાજુ જેટલો ભાગ છે એટલો જ આ બાજુ, દ્વિપાર્શ્વ સમમિતિ. બરાબર. આ વંદો બરાબર છે, આને પણ એકદમ મધ્ય ભાગથી વિભાજિત કરીએ. બરાબર. તો આ પણ જો જેટલો ભાગ, જેટલા ઉપાંગો આ સાઈડ છે એટલા એક્ઝેક્ટ આ બાજુ જોવા મળે છે. તો આ સમમિતિ કેવામાં જોવા મળશે? તો કે દ્વિપાર્શ્વ સમમિતિ. આના ઉદાહરણમાં વાત કરીએ તો કોણ જોવા મળશે? તો આના ઉદાહરણમાં આવશે નુપુરક, સંધિપાદ અને ત્રીજું બધા મેરુદંડી સમુદાયના પ્રાણીઓ એ આમાં જોવા મળશે. બધા મેરુદંડીમાં વાત કરીએ તો કોણ કોણ આવશે? શુષ્મુખા, બરાબર, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. આ બધા સમુદાયના પ્રાણી છે એ બધા દ્વિપાર્શ્વ સમમિતિ, બાયલેટરલ સિમેટ્રી ધરાવતા પ્રાણીઓ તરીકે ઓળખાય છે. ક્લિયર? આ થઈ 3 સમમિતિ. બરાબર. મિત્રો, આમાંથી એક ઉદાહરણ તરીકે પ્રશ્ન પૂછવું હોય આને લગતો તો એક સ્ટોરી ટાઈપ પ્રશ્ન બનાવી શકાય છે કે કોઈ એક વૈજ્ઞાનિક છે એ એમેઝોનના જંગલમાં મતલબ સંશોધન કરવા માટે જાય છે અને તેને એક અજીબ પ્રકારનું પ્રાણી જોવા મળે છે જે કોઈ દી જોવા નહોતું મળ્યું. બરાબર. અને એમાં એને લઈને જોયું તો એની પાર્શ્વ બાજુએ મળદ્વાર જોવા મળ્યું. તો આ કયા પ્રકારની સમમિતિ ધરાવતું પ્રાણી હશે? આ પ્રશ્ન પૂછે તો આમાં ઘણા બધા પ્રશ્નો થાય કે આમાં કેમ ખબર પડે, એમ જોઈને કહી દઈએ તો કઈ સમમિતિ હશે? બરાબર છે. તો આમાં એક માઇનર ક્લુ આપેલું છે. શું? પ્રાણીમાં શબ્દ મેં આપી દીધો પાર્શ્વ. પાર્શ્વ શબ્દ સ્પષ્ટીકરણ કહી દીધું છે તો પાર્શ્વ શબ્દ કઈ સમમિતિ ધરાવશે? બાયલેટરલ. ને સીધો આ સમમિતિ લખી શકીએ છીએ. ક્લિયર થયું? હા, આ શબ્દ ન આપ્યો હોત તો આપણે એ પ્રમાણે બીજા ક્રાઇટેરિયા જોવો, પણ આમાં સ્પષ્ટ ક્લુ જો આપી દીધો છે તો આ રીતે પ્રશ્ન આમાંથી પૂછી શકાય છે. આ થઈ સમમિતિ. હવે નેક્સ્ટ જોઈએ છીએ ડેડ પોસ્ટ.